તો કચ્છમાં મોટો વન વિસ્તાર તેમજ અભયારણ્ય વિસ્તાર આવેલો છે। ઉનાળામાં વન્ય પ્રાણીઓના રહેઠાણમાં પાણીની તંગી ન રહે તે માટેના પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। પાણી માટે ટેન્કર તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગત ચોમાસામાં સારો વરસાદ પડવાના કારણે પાણીના કુદરતી સ્ત્રોતો છે તે હાલમાં હયાત સ્થિતિમાં છે। માર્ચ મહિનાના અંત સુધીમાં જો તે સ્ત્રોતોમાં પાણી સુકાશે તો તબક્કાવાર વોટર પોઇન્ટ્સમાં કૃત્રિમ રીતે પાણી પહોંચાડીને વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવશે। કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો ભૂભાગ ધરાવે છે। આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ખૂબ મોટા વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટ તથા સેન્ચ્યુરી વિસ્તાર આવેલો છે। કચ્છ જિલ્લો વન્ય સંપદાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સમૃદ્ધ છે। આ વિસ્તારમાં મુખ્યત્વે એવું માનવામાં આવે છે કે વરસાદ ઓછો થતો હોય છે અને એ કારણે અમારું જે વાર્ષિક આયોજન વન વિભાગ તરફથી હોય છે કે ઉનાળાના સમયમાં વન્ય પ્રાણીઓને વન્ય વિસ્તારમાં એટલે કે તેઓના મૂળભૂત હેબિટાટમાં પાણીની તંગી ન રહે તે માટે અમે પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ ટેન્કર તથા અન્ય રીતે કરતા હોઈએ છીએ। આ વર્ષની વાત કરીએ તો ગયા ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે કુદરતી પાણીના જે સ્ત્રોત છે એ પણ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હયાત સ્થિતિમાં છે। મુખ્યત્વે માર્ચ મહિનાના અંત સુધીમાં જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવા પામશે તો એમાં તબક્કાવાર વન વિભાગ દ્વારા જે વોટર પોઇન્ટ્સ બનાવેલા છે તેમાં કૃત્રિમ રીતે પાણી પહોંચાડીને વન્ય સંપદાને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે।